स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदये मम। श्री भागवत विद्यापीठ द्वारा आयोजित पुष्टि मार्गना पाया समान सिद्धांतों ने समझवा खूब ज उपयोगी અને ઉપકારક એવા ષોડશ ગ્રંથોના મહોત્સવમાં ત્રીજા ગ્રંથનો આપણે આરંભ કરીએ। એમાં આજે 16 જૂન 2020 ગ્રંથના આરંભના પ્રસંગે પૂર્ણ પુરુષોત્તમ श्री रसराज प्रभुना युगल श्री चरणों में जगतगुरु श्रीमद वल्लभाचार्य जी श्री महाप्रभु जी एवं श्री यमुना महाराणी जी ना श्री चरणों में दंडवत प्रणाम करूं। भागवत विद्यापीठना प्रत्येक कार्यकर्ताओं वडीलों आप सर्वने पण भगवत स्मरण। ग्रंथनो आरंभ आपणे करीए। एमां अनेक टीकाकारोना मतने आपणे विचारीए एनी पहेला जेमणे आजीवन तप कर्युं, संस्कार, समृद्धि, संशोधन, शास्त्रनी समृद्धि, समृद्धि एटले संशोधन इत्यादि ने माटे पोतानुं जीवन समर्पित कर्युं एवा महापुरुष अने भागवतनी परंपरा जेमने चिरकाल सुधी याद राखशे एवा आपणा सर्वना पूजनीय, आदरणीय, प्रेरणास्रोत, ज्ञानस्रोत पुलोकवासी पूज्य श्री दादाजीना पूज्य श्री कृष्णशंकर शास्त्रीजीना युगल श्री चरणों में दंडवत प्रणाम करूं। ग्रंथना आरंभे टीकाकारोना मतने आपणे विचारीए एनी पहेला खूब परिश्रम करी अत्यंत व्यस्तता होवा छतां पण भक्ति निकुंजनुं लेखन कर्युं। हरिप्रपन्ना द्वारा एनी पर प्रकाश पाड्यो। कोईने पण षोडश ग्रंथ समझवा होय तो प्राथमिक अवस्था में कोई पण ग्रंथ अगर वाँचवा जेवो होय तो खूब ज सरलताथी आ अघरा विषय ने जेमां समजाववामां आव्यो छे ए भक्ति निकुंज एमां सिद्धांत मुक्तावली ग्रंथ ने माटे आरंभ में जे लखवामां आव्युं छे ए शब्दों आपणे अनुसंधान लईए एटला माटे ए वाक् पुष्पांजलि द्वारा श्री ठाकुरजी तो प्रसन्न थाय ज पण जेमणे आटलो परिश्रम कर्यो छे तेमना पण वधु ने वधु आशीर्वाद आपणने मळे अने ठाकुरजी आपणा सर्वनी पर
કૃપા કરે આવું કંઈક કાર્ય કરવાને માટે આપણને પણ એક પ્રેરણા મળી શકે. કારણ ભગવાન જ્યારે બિરાજમાન હોય તો સ્વરૂપથી કલ્યાણ કરે, અને ભગવાન જ્યારે બિરાજમાન ન હોય તો ભગવાનનું જ્ઞાન આપણું કલ્યાણ કરી શકે. એવી જ રીતે જ્યાં સુધી પૂજ્ય શ્રી દાદાજી ભૂતલ પર બિરાજમાન રહ્યા, ગામે ગામ, શહેરે શહેર, દેશ વિદેશમાં અનેક સ્થાનમાં સતત પ્રવાસ કરીને જે જ્ઞાન પીપાસુ, ભાવ પીપાસુ, શ્રદ્ધાળુ, ધર્મનિષ્ઠ હતા એ દરેકને પોષણ આપ્યું. જ્યારે અનુપસ્થિતિ છે સાક્ષાત દેહ રૂપે, ત્યારે આપણા માટે આશ્વાસન એટલું છે કે આપના દ્વારા સંપાદિત થયેલા, લેખન કાર્ય થયેલા ગ્રંથો આપણી પાસે બિરાજમાન છે. આ એક બહુ મોટી સેવા છે. તો એનું અનુસંધાન આપણે લઈએ. સિદ્ધાંત મુક્તાવલી 16 ગ્રંથમાં ક્રમાંક વાઇઝ આ ત્રીજો ગ્રંથ છે. તેના 21 શ્લોકો છે. માર્ગના સિદ્ધાંતોને સરળ અને સ્પષ્ટ રીતે આ ગ્રંથમાં સમજાવવામાં આવ્યા છે. પ્રથમ ગ્રંથ શ્રી યમુનાષ્ટક. શ્રી યમુનાજીનો પાઠ કરવાનું ફળ સ્વભાવ વિજય, ચિત્ત શુદ્ધિ, ભગવત સેવા, ભક્તિમાં પ્રીતિ વગેરે નિરૂપણ કરવામાં આવ્યા. એક પ્રવેશ થયો. હવે ત્યાંથી આગળ વધવાનું. એટલે બીજો ગ્રંથ આવ્યો, એમાં બાલબોધ, જેમાં જીવાત્માએ મોક્ષ મેળવવાનો, પણ આ મોક્ષ પોતાના પ્રયત્નથી મેળવવાનો કે પછી એમાં કોઈની સહાય લેવાની, આ બંને મત એનું નિરૂપણ કરવામાં આવ્યું. પૂજ્ય દાદાજી લખે છે ગ્રંથમાં કે પ્રથમ માર્ગ કરતા બીજો માર્ગ એ વધારે અનુકૂળ છે. એવું આ ગ્રંથના અધ્યયનથી લાગ્યું, એવું આપે લખ્યું છે. હવે બાલબોધ સુધી પહોંચ્યા એટલે જિજ્ઞાસા થઈ કે પ્રભુ કોણ છે, એ પ્રભુનું સ્વરૂપ શું છે, અને જીવનો પ્રભુ પ્રત્યેનો ધર્મ શું છે. આ પ્રકારની ભાવનાને કે ઈચ્છાને પોષવાને માટે આ ત્રીજા ગ્રંથનો આરંભ કર્યો છે. અને આ ગ્રંથનું નામ છે સિદ્ધાંત મુક્તાવલી. એમાં સેવાને સર્વશ્રેષ્ઠ સાધન બતાવવામાં આવ્યું છે. સેવા કોની કરવી, કઈ રીતે કરવી, એવા પ્રશ્નો મનમાં ઉદ્ભવ્યા. એનું સમાધાન કરવામાં આવ્યું કે શ્રી કૃષ્ણની સેવા કરવી. એટલે ફરીથી જિજ્ઞાસા થઈ કે શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેવું હશે. બ્રહ્મ અને કૃષ્ણ એ બંને એક કે જુદા જુદા? બ્રહ્મ સાકાર હશે કે નિરાકાર? સર્વત્ર બ્રહ્મનું વર્ણન નિરાકાર આવે છે, શ્રી કૃષ્ણનું સાકાર સ્વરૂપનું વર્ણન. હવે આ શ્રી કૃષ્ણ અને જગત એ એક હશે કે અલગ અલગ? તો જગતનું સ્વરૂપ કેવું છે? આવા અનેક પ્રશ્નોના ખુલાસાને માટે આ ગ્રંથ એનો આરંભ થાય છે. એમાં તનુવિત્તજા, માનસી સેવાનો ઉલ્લેખ, આ બધું નિરૂપણ ભક્તિની કુંજ આ ગ્રંથના આરંભમાં તમને ને મને એક માર્ગદર્શન આપે છે. તો આટલી વાક પુષ્પાંજલિ શ્રી ઠાકોરજીના માધ્યમ દ્વારા પૂજ્ય શ્રી દાદાજીના યુગલશ્રી ચરણોમાં સમર્પિત કરું, તેમના આ શબ્દોના દ્વારા. હવે આપણે અનુસંધાન લઈએ.
સાંપ્રદાયિક ગ્રંથોની સાથેનો. તો ષોડશ ગ્રંથના ક્રમમાં કેટલાક ગ્રંથો એવા છે કે જેમાં કોઈકને ને કોઈકને માધ્યમ બનાવવામાં આવ્યા છે. કોઈ ગ્રંથોનો ઉલ્લેખ નથી મળતો કે કોના માટે રચાયા, અને કોઈક ગ્રંથ એ શ્રેણીમાં પણ આવે છે કે શ્રી આચાર્ય ચરણ પોતાને માટે એ ગ્રંથનું લેખન અથવા તો રચના કરે છે. તો આ ગ્રંથનું અનુસંધાન મળે છે આપણને એક વૈષ્ણવની સાથે, અચ્યુતદાસ સનોડિયા. શ્રી મહાપ્રભુજીના સેવક બ્રાહ્મણ હતા, મથુરાના હતા. પછી આંડ્યોરમાં રહેતા હતા. ક્યારેક પરાસોલી જાય, ક્યારેક શ્રીકુંડ, ક્યારેક ગોવર્ધન. આ રીતે વ્રજમાં અલગ અલગ સ્થાનમાં એમનું ભ્રમણ રહે. એક વખત શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા છે. આંડ્યોરમાં સદુ પાંડેના ઘરે શ્રી આચાર્ય ચરણ બિરાજમાન છે. સદુ પાંડેને શ્રી ઠાકોરજીની સાથે મેળાપ કરાવી આપ્યો. જે આજ્ઞા થઈ હતી પ્રભુની કે મારી સેવાનો ક્રમ આરંભ કરો, એના માટે પધાર્યા હતા. એટલે શ્રી ગોવર્ધનધર, શ્રી દેવદમન, શ્રી નાજી બાવાને પધરાવ્યા છે. જોયું શ્રી આચાર્ય ચરણે કે અચ્યુતદાસ દૈવી જીવ છે, જીવની અલગ અલગ કક્ષા છે. અને પછીના ગ્રંથમાં ખૂબ સુંદર રીતે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો લાગ્યું કે અચ્યુતદાસ એ દૈવી જીવ છે. નામ નિવેદન કરાવ્યું, આજ્ઞા કરી કે શ્રી ગોવર્ધન દરની સેવા કરો. અચ્યુતદાસે વિનંતી કરી ખૂબ વિનમ્ર ભાવથી કે મહારાજ, આપની આજ્ઞા મારે માનવી જોઈએ, પણ મારી એક વિનંતી છે. મારી પર એવી કૃપા કરો કે એકાંતમાં બેસી અને માનસી સેવામાં મારું મન લાગે. અને એ સમયે શ્રી મહાપ્રભુજીએ અનુગ્રહ કર્યો એમની પર, ચરણામૃત આપ્યું. અચ્યુતદાસે આ ચરણામૃતનું પાન કર્યું, આંખે લગાડ્યું, મસ્તકે લગાડ્યું, હૃદય લગાડ્યું. ભગવાનની પ્રસાદી, ગુરુજનની પ્રસાદી, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ, કોઈ તત્વ આપણને મળે, એને લેવાનું કઈ રીતે, આ વાક્યમાંથી આપણને સમજવા મળે. જેવો આંખે લગાડ્યું એટલે જે સામાન્ય નેત્રો હતા એ નેત્રો અલૌકિક થઈ ગયા. જેવી રીતે ભગવાને યુદ્ધભૂમિમાં દિવ્ય દ્રષ્ટિ આપી હતી, એવી જ એક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. નેત્ર તો હતા જ, પણ ચરણામૃત આંખે લગાડ્યું એટલે નેત્ર એ અલૌકિક થઈ ગયા. અને એનું પરિણામ એવું આવ્યું, શ્રી ઠાકોરજીની દિવ્ય લીલાના દર્શન થવા લાગ્યા. મન ખૂબ જ પ્રસન્ન થયું. જેવી રીતે મર્યાદા માર્ગમાં ગંગાજીને મસ્તક ઉપર ધારણ કરી અને શ્રી મહાદેવજીએ ધન્યતા અનુભવી, એવી જ રીતે અચ્યુતદાસ શ્રી આચાર્ય ચરણના ચરણોદકને આવી રીતે પ્રસાદ રૂપે લે છે, પોતાના નેત્રે લગાવે છે. અને એમનું હૃદય પણ ખૂબ જ પ્રસન્ન થયું. અને એ સમયે શ્રી આચાર્ય ચરણે વધારે અનુગ્રહ કર્યો એમની પર. જે શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે, પ્રયો સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય. અને શ્રી મહાપ્રભુજીનો અનુગ્રહ એટલો થયો કે એક ગ્રંથ એ સમયે સિદ્ધ કરી એમને ભણાવ્યો. એ ગ્રંથનું નામ છે સિદ્ધાંત મુક્તાવલી. અને સેવાનો ક્રમ તો આપણે આગળ જાણીશું, પણ અહીંયા આગળ શ્રી આચાર્ય ચરણનો એટલો બધો અનુગ્રહ થયો કે સીધે સીધું માનસી સેવામાં એમનું મન લાગી ગયું. એમાં નિમગ્ન થઈ ગયા. કાયમને માટે ગોવિંદ કુંડની પાસે ગુફામાં રહે અને
જે સેવકને શ્રી ઠાકોરજીની દિવ્ય લીલાના દર્શન થાય એના નેત્રમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ ન હોય, આ સેવકના નેત્રમાં પ્રેમ રસ એ ઝરવા લાગે. શ્રી ગોસાઈજી પ્રભુચરણ નિત્ય પધારે ત્યાં આગળ દર્શન આપવાને માટે. આવી રીતે એમની પર ખૂબ અનુગ્રહ થયો. શ્રી ગોસાઈજી માર્ગની રીતભાત, શ્રી ગોવર્ધનધરની લીલાનો ભાવ આ બધું જાણતા અને અચ્યુતદાસ આ બધું એમને જણાવતા. આમ કરતા કરતા ઘણો જ સમય ત્યાં આગળ વ્યતીત કર્યો. શ્રી ગોસાઈજી પ્રભુચરણ નિત્ય પધારે છે. આવી રીતે અચ્યુતદાસ એમની પર અનુગ્રહ કર્યો અને એ અનુગ્રહના ફલ સ્વરૂપે પુષ્ટિ સૃષ્ટિને એક દિવ્ય ગ્રંથ મળ્યો. એ ગ્રંથનું નામ છે સિદ્ધાંત મુક્તાવલી. જીવનમાં સિદ્ધાંત હોવા જરૂરી છે. એની વગરનું જીવન બહુ કામનું નથી. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, દરેકના પોતપોતાના સિદ્ધાંત હોવા જરૂરી છે. બાલબુદ્ધમાં સર્વ સિદ્ધાંત જણાવ્યા આપણને, જે આપ લોકોએ શ્રવણ કર્યા. હવે અહીંયા આગળ સ્વ સિદ્ધાંત એટલે શ્રી આચાર્ય ચરણ પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીનો જે મત છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, એના સિદ્ધાંત કયા છે એનું નિરૂપણ અહીંયા આગળ કરવામાં આવ્યું છે. તો ગ્રંથ, એ ગ્રંથને માટેનો રચનાકાળ, એનો પ્રસંગ, ગ્રંથનો વિષય, આવો બધો કંઈક વિચાર ભગવત કૃપાથી આપણે સંક્ષિપ્તમાં કર્યો. હવે એના આરંભમાં શ્રી આચાર્ય ચરણે જે મહત્વના સિદ્ધાંતોની ચર્ચા કરી છે, એમાં ખૂબ મહત્વનો એક સિદ્ધાંત છે, એનું નામ છે કૃષ્ણ સેવા સદા કાર્ય. પુષ્ટિ માર્ગનો આ પાયાનો સિદ્ધાંત આપણે કહી શકીએ. કેવળ આ ગ્રંથનું આ એક જ વાક્ય આપણે લઈ લઈએ તો પણ 3 દિવસ એ સમજવાને માટે આપણે પ્રયત્ન કરીએ તો એમાંથી પણ આપણને જે રસની પ્રાપ્તિ થાય, સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ, જો એનું અનુસંધાન આની સાથે આપણે લઈ લઈએ તો શ્રી આચાર્ય ચરણની વાણીમાં એટલું સામર્થ્ય છે કે આપણું 3 દિવસનું સત્ર કેવળ આ અડધા શ્લોકમાં જ શ્રી આચાર્ય ચરણ આપણને સંતુષ્ટ કરી દે. કારણ એક જ છે, પુષ્ટિ માર્ગનો આ પાયાનો એક સિદ્ધાંત છે અને એ જ સિદ્ધાંતની ચર્ચા અને આપણને સર્વને એ જ સિદ્ધાંત મુજબ જીવન જીવવાનો દ્રષ્ટિકોણ આ ગ્રંથ આપે છે. હવે કોઈ પણ ગ્રંથ સમજવો હોય તો એ સમજવાને માટે 2 પદ્ધતિ છે. એક, આપણે પોતાની રીતે એનું અર્થઘટન કરીએ અને બીજું, જે મહાપુરુષોએ એ ટીકા ગ્રંથો સમજાવ્યા છે એ ટીકાનો આધાર લઈને આપણે એ ગ્રંથને સમજવાને માટે પ્રયત્ન કરીએ. તો પ્રશસ્ત માર્ગ એ જ છે કે જે આપણને મહાપુરુષોએ જે દ્રષ્ટિ આપી, આચાર્યોએ જે દ્રષ્ટિ આપી, જે માર્ગ આપણને બતાવ્યો કે આ માર્ગ ઉપર ચાલો તો તમારું કલ્યાણ થશે, તો તમારા ને મારા માટે શ્રેયસ્કર એક જ છે કે આપણે આ ગ્રંથ ઉપર ટીકાકારો આપણને જે આજ્ઞા આપે છે તે આજ્ઞા મુજબ આપણે આપણો ક્રમ લઈએ. તો લગભગ 9 જેટલી ટીકા મળે છે. ખૂબ અઘરા છે ષોડશ ગ્રંથ સમજવાની માટે, પણ જ્યારે ટીકાકારોની વાણી આપણે લઈએ છીએ એમાં પણ દરેક ટીકાકારની અલગ અલગ પદ્ધતિ છે. કોઈ ટીકાકાર એવા છે કે ખૂબ જ સરળતાથી આખો ગ્રંથ સમજાવી દે છે, પણ દરેક ગ્રંથ ઉપર એ ટીકાકારની ટીકા ઉપલબ્ધ નથી. તો કોઈ ટીકાકારની શૈલી એવી છે
કે જેમાં વ્યાકરણ શાસ્ત્રનો ખૂબ પ્રચુર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. કોઈ ટીકાકાર શ્રીમદ ભાગવતજીના શ્લોકોને પ્રામાણ્ય વધારે આપે છે. આમ જેટલી જેટલી ટીકાઓ આપણે ષોડશ ગ્રંથની વાંચીએ, જો ષોડશ ગ્રંથને સમજવા હોય એટલી સમજણ પડે છે કે દરેક ટીકાને અક્ષરસહ વાંચો. થોડોક ટાઈમ લાગશે, અને આમ પણ વિદ્યા રાતોરાત આવતી નથી, એના માટે સમય આપવો પડે છે. પ્રબુદ્ધ લોકોનું વચન છે, ક્ષણશઃ કણશશ્ચૈવ, જીવનમાં ઉતારી આપણે જેટલો પણ સમય આપવો પડે એટલો સમય આપણે આપીએ. દિવસનો 6 કલાક 8 કલાક આપણે વાંચીએ, લગભગ 4 મહિના જેટલો સમય આપણે આપીએ ષોડશ ગ્રંથને, તો દરેક ટીકા શ્રી આચાર્ય ચરણની કૃપાથી આપણે વાંચી શકીએ. સમજીએ કે નહીં એ આગળની વાત છે, પણ પ્રથમાવૃત્તો ગ્રંથ શોધ એ ન્યાયે એટલીસ્ટ એને વાંચીએ એ આપણા માટે શ્રેષ્ઠ છે. તો 9 ટીકાકારો છે. કોઈક ગ્રંથ એવા છે કે જેમાં શ્રી પ્રભુચરણની ટીકાને મુખ્ય માની અને બાકીના બધા ટીકાકારો એને અનુસરે છે. આમાં આપણને અલગ અલગ દ્રષ્ટિકોણ મળે છે. તો પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોને સમજવાને માટે આ બધા જે ટીકાકારો છે, જેમણે આપણી પર અનુગ્રહ કર્યો છે, એમની ટીકાનો આધાર લઈ અને ખૂબ જ વિનમ્રતાથી શ્રી આચાર્ય ચરણના શ્રી ચરણોમાં પ્રણામ કરી અને કંઈક સમજવાને માટે, બિલકુલ એવો દાવો નથી કે કંઈક પણ આવડે છે. આપણે બધા ભેગા થઈને કંઈક અભ્યાસ કરીએ, કંઈક મંથન કરવામાં આવે અને જે શ્રી ઠાકોરજીએ અનુગ્રહ કર્યો હતો દેવતાઓ પર, એવું કંઈક અમૃત આપણને પ્રાપ્ત થાય, એવો આપણે વિનમ્રતાનો ભાવ રાખી અને આ ગ્રંથમાં આપણે પ્રવેશ કરીએ. આરંભમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ મંગલાચરણ કરે છે, અને મંગલાચરણમાં શ્રી આચાર્ય ચરણને વિનંતી કરે છે, વિજ્ઞપ્તિ કરે છે કે આટલો સુંદર ગ્રંથ છે, એની કંઈક ટીકા કંઈક વિવરણ હું કરી શકું એવી આપ મારી પર કૃપા કરજો, અને આવી વિનંતી કરી અને ગ્રંથનો આરંભ કરે છે. હવે વિદ્વન મંડન જેવો ગ્રંથ લખનાર, 50 કરતા અધિક ગ્રંથ આ સંપ્રદાયને આપનાર, જો શ્રી ગુસાઈજી પ્રભુચરણ આટલું દૈન્ય દર્શાવતા હોય, તો આપણે તો રજનો 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 પણ ભાગ નથી. તો આપણામાં થોડુંક દૈન્ય હશે તો જ શ્રી મહાપ્રભુજી આ ગ્રંથ સમજાવવાને માટે આપણી પર કૃપા કરશે. પુષ્ટિનો કોઈ પણ સિદ્ધાંત સમજવો હોય, એક વાત ધ્યાન રાખજો, દૈન્ય નામની સામગ્રી લઈને જજો. જ્યાં સુધી દૈન્ય નહીં આવે ત્યાં સુધી કદાચ માર્ગમાં પ્રવેશ તો થઈ જશે, પણ આગળ વધવું ખૂબ મુશ્કેલ પડશે. તો શ્રી ગુસાઈજી પ્રભુચરણના મંગલાચરણમાંથી આપણે આ એક સિદ્ધાંત આપણા જીવનમાં ઉતારવાને માટે પ્રયત્ન કરીએ, અને શ્રી આચાર્ય ચરણની કૃપાથી આપણને સર્વને આ સમજાય એવી કંઈક વિનંતી કરીએ. મંગલાચરણને માટે બહુ બધું વિવેચન કરવાની જરૂર નથી. આપ લોકો સૌ જાણો છો 3 પ્રકારના મંગલાચરણ છે. તો અહીંયા આગળ પણ વિનંતી કરી છે, પ્રણામ કર્યા છે. અને શ્રી મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં જે આજ્ઞા કરે છે, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. કેટલાક ગ્રંથો એવા છે ષોડશ ગ્રંથના, જેનો આરંભ શ્રી મહાપ્રભુજી નમન કરવાથી કરે છે. ટીકાકાર ખૂબ સુંદર રીતે આ શબ્દોને સમજાવે છે. આમ તો આપ લોકોએ આગળ બાલબોધ અને શ્રી યમનાષ્ટકમ શ્રવણ કરેલા છે, ત્યાં પણ નમામી અને નત્વા શબ્દ આવેલા છે. એટલે મારું એવું અનુમાન છે કે શબ્દો આપે સમજ્યા હશે જ,
તે છતાં પણ એક શિષ્ટાચાર છે. બે ત્રણ વાક્યમાં પણ એનો ભાવ આપણે જાણીએ. આપણે ભગવાનની પાસે જઈએ તો આપણે ભગવાનને શું આપી શકીએ? શ્લોકનું અનુસંધાન તો ટીકાકારો લે છે કે જે ગરુડના આસન ઉપર બિરાજમાન હોય એમને આપણે આસન શું આપી શકીએ? જે સાક્ષાત લક્ષ્મીના પતિ છે એમને આપણે ભેટ શું આપી શકીએ? તો જીવ નમનથી અતિરિક્ત એટલે નમન સિવાય પોતાનું એવું કંઈ પણ છે નહીં કે જે ભગવાનને આપી શકે. માટે ગ્રંથનો આરંભ જ્યારે કરે છે ત્યારે નમન શબ્દથી કરે છે. આની સાથે સાથે થોડો ભાવ જોડી દેવાનો. ભાવ કયો જોડવાનો? જ્યારે આપણે શ્રી મહાપ્રભુજીના કોઈ ગ્રંથનો પાઠ કરીએ, નમામિ યમુનામહમ હોય તો મસ્તક નમાવી અને શ્રી મહારાણી માને પ્રણામ કરીએ. નત્વા હરિમ એવી આજ્ઞા કરી હોય તો આપણું પણ મસ્તક ત્યાં આગળ નમાવી અને હરિના શ્રી ચરણમાં આપણે પ્રણામ કરીએ. ભગવાનના અલગ અલગ નામ, દરેક નામની વ્યુત્પત્તિ, દરેક નામનો કોઈક ને કોઈક અર્થ અથવા તો પછી કોઈક ને કોઈક લીલાની સાથે જોડાયેલું. જે શ્રીમદ ભાગવતના અભ્યાસુ છે એમને હરિ શબ્દ એ ક્યાંથી આવ્યો એ સમજાવવાની જરૂર નથી. પણ હરતી ભક્તાનામ મનાવસી ઇતિ હરિહી આવી એક વ્યાખ્યા નાનપણમાં ગોલોકવાસી પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન કાકાના શ્રીમુખે શ્રવણ કરી હતી. તો જે ભક્તજનો છે એમના મનનું જે હરણ કરે છે એમનું નામ હરિ, આ ભગવાનનું નામ છે. તો આવા પ્રભુના શ્રી ચરણમાં શ્રી આચાર્ય ચરણ પ્રણામ કરે છે અને પછી પ્રવક્ષ્યામી, વક્ષ્યામીની આગળ પાછું પ્ર છે એટલે ભારપૂર્વક કંઈક આજ્ઞા કરી રહ્યા છે. શું આજ્ઞા કરી રહ્યા છે? તો સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ, એટલે સારી રીતે જેનો નિશ્ચય કરેલો છે એવો સ્વસિદ્ધાંત એટલે પુષ્ટિ માર્ગનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને હું નિરૂપણ કરું છું. તો સમજવાનું આમાં સ્વસિદ્ધાંત એટલે શું? સ્વસિદ્ધાંતમાં અનુસંધાન લેવું પડે શાસ્ત્રનું. તો શાસ્ત્ર શબ્દના અલગ અલગ અર્થઘટન છે. પૂર્વકાંડ અને ઉત્તરકાંડ આ બંને મળી અને શાસ્ત્ર થાય એવું પણ એક અર્થઘટન છે. અથવા તો પછી વેદાર્થ નિશ્ચય કરાવનારા વેદાંતના જે વાક્ય છે એને પણ શાસ્ત્ર શબ્દથી તત્વજ્ઞો ઓળખાવે છે. કોઈ પણ પ્રકારનો સંદેહ દૂર કરે એનું નામ શાસ્ત્ર. જે વ્યક્તિ શાસ્ત્રને શરણમાં જાય એના ધર્મ સંબંધી અને એનાથી પણ આગળ વિચારવું હોય તો જીવન સંબંધી પણ ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આપણા શાસ્ત્રો લઈ આવે છે. શાસ્ત્રનો આખો જ દ્રષ્ટિકોણ વિચારીએ તો શાસ્ત્રકારોએ આપણું જીવન વણી લીધું છે આપણા ગ્રંથોમાં. સવારના જાગવું કઈ રીતે અને કેટલા વાગે ત્યાંથી લઈ અને રાત્રે સુવાનું એનો જે આખો ક્રમ છે અને આખા જ દિવસની જે આપણી પરિચર્યા છે એનું નિરૂપણ આપણા શાસ્ત્રો કરે છે. અને એમાં પણ જો પુષ્ટિ માર્ગમાં આપણે જોડાયેલા છીએ તો પુષ્ટિ માર્ગીય ગ્રંથો સમજાવે છે આપણને કે વૈષ્ણવનું જીવન એ કેવું હોય. અને ભગવાનની પણ આજ્ઞા છે શાસ્ત્રના મતનો ઉલ્લંઘન કરશો નહીં. તો અહીંયા આગળ જે સ્વસિદ્ધાંત છે એ કપોલ કલ્પિત કે મનોકલ્પિત નથી, પરંતુ શ્રી આચાર્ય ચરણનો જે સિદ્ધાંત છે એ શાસ્ત્ર આધારિત સિદ્ધાંત છે એનું નિરૂપણ કરશે. તો શાસ્ત્ર આધારિત સિદ્ધાંત કયો? એમાં આગળ વિચાર કરે છે
ભક્તિની ઉત્તમતા. ભક્તિ કેવળ પુરાણોમાં નિરૂપણ છે એવું નહીં. ગ્રંથો એવું સમજાવે છે કે ભક્તિ એ વૈદિક સિદ્ધાંત છે. એટલે શ્રી આચાર્ય ચરણ જે સેવા માર્ગ આપણને સમજાવી રહ્યા છે અથવા તો સેવાના માટેની જે આજ્ઞા કરશે એ શ્રી આચાર્ય ચરણ એનું મૂળ આપણને ક્યાંક દેખાડે છે કે વેદની સાથે છે. અને એનું અનુસંધાન શ્રીમદ ભાગવતજીના બીજા સ્કંદના બીજા અધ્યાયના 34મા શ્લોકની સાથે લેવામાં આવ્યું છે. બ્રહ્માજીએ 3 વખત વેદને ખૂબ સાવધાનીથી શ્રવણ કર્યા છે અને પછી તપસ્યા અને ત્યાર પછી નિશ્ચય કર્યો કે જેનાથી ભગવાનમાં પ્રેમ થાય. ભક્તિ આપણને આજ શીખવાડે છે કે ભગવાનમાં પ્રેમ કરો. તમારું ને મારું કર્તવ્ય શું છે? ગમે એટલા શાસ્ત્ર આપણે વાંચીએ, વિચારીએ, ભણીએ અને એનાથી આગળ કરીને બોલીએ પણ ખરા, પણ જો આ બધા જ શાસ્ત્રો તમારો ને મારો પ્રેમ ભગવાનમાં ન કરાવે તો પછી એ શાસ્ત્ર તમારા ને મારા જીવનમાં ઉપયોગમાં કેટલા આવે? પછી તો કેવળ પેલું પરોપદેશે પાંડિત્યમ જેવું થાય. એની કરતા શાસ્ત્ર તમને ને મને સમજાવે છે કે ભગવાનમાં પ્રેમ કરો અને ભગવાનમાં પ્રેમ કરવાના જ આ સાધન આપણને આપ્યા છે. બીજું અનુસંધાન શ્રીમદ ભાગવતનું લીધું છે. ષોડશ ગ્રંથમાં શ્રીમદ ભાગવતના ઘણા શ્લોકો છે. ટીકાકારો નિરૂપણ કરે છે. કારણ સકલ શાસ્ત્રનો સાર એવા ષોડશ ગ્રંથ છે. તો ભગવાનનો અને ઉદ્ધવજીનો જે સંવાદ થયો એ સંવાદનું અનુસંધાન લીધું અને ઉદ્ધવજીએ જે પ્રશ્ન પૂછ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણને કે પ્રભુ, વેદને જે લોકો જાણે છે, જે ઋષિમુનિઓ છે, એ કલ્યાણને માટેના અનેક માર્ગ બતાવે છે, અનેક સાધન બતાવે છે. તો એ સાધનમાંથી ઉત્તમતા કોની છે? કોઈક એવું કહે છે કે ધર્મનું આચરણ ઉત્તમ છે, ધર્મ એ જ સાધન છે. કોઈક એવું માને છે કીર્તિ એ જ સાધન છે. અને આવી રીતે અલગ અલગ સાધન આવતા હોય તેમાં મુખ્યતા કોની છે? આવું આપ કૃપા કરી અને અમને સમજાવો. કારણ જેના દ્વારા બાકીનો બધો જ સંગ છૂટે અને કેવળ આપનામાં જ ચિત્ત લાગેલું રહે એવી કૃપા આપ અમારી પર કરો. ઉદ્ધવજીનો પ્રશ્ન. હવે સાધન, ભક્તિ અને ફળ આ ત્રણનો વિચાર કરવામાં આવે તો ભિન્ન ભિન્ન મતો, એની વ્યાખ્યા શું? કોઈક એવું સમજે કે ધર્મ એ જ સુખનું સાધન છે, કોઈ કલ્યાણ પ્રાપ્તિને માટે કીર્તિને ઈચ્છે છે, તો કોઈક કેવળ અને કેવળ કામમાં જ કલ્યાણ માને છે, તો પછી કોઈ શમ, દમ ઇત્યાદિમાં કલ્યાણ માને છે. તો શું કરવું? અને એ સમયે ભગવાન આજ્ઞા કરે છે. ભક્તિની ઉત્તમતા ભગવાન શ્રીમુખે ઉદ્ધવજીને સમજાવે છે કે ઉદ્ધવ, જ્યારે ચારે તરફથી કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રહે અને એવું જે પરિસ્થિતિ આવે, એવી સ્થિતિ, એવું માઇન્ડસેટ થઈ જાય કે જ્યારે કેવળ અને કેવળ મારામાં જ પોતાના જીવાત્માને અર્પણ કરી દેશે, એવા જે ભક્તો છે એમને સુખ મળે છે. શેના દ્વારા? તો મારાથી સંબંધ થઈ જાય છે એના દ્વારા. કારણ વિષય વાસનામાં જ્યાં સુધી અટવાયેલો હોય છે ત્યાં સુધી એનો સંબંધ મારી સાથે થતો નથી. એટલે જો ભગવાનની પાસે આપણે જવું હોય, ભગવાનના માર્ગમાં આપણે આગળ વધવું હોય તો એક વાત નિશ્ચિત છે, વિષય વાસનાને આપણે છોડવી પડશે અને સાથે સાથે ભગવાન આપણને જે સમજાવે છે એ મુજબ ભગવાનમાં આપણે આપણું ચિત્ત પરવવું પડશે. કન્ક્લુઝન એવું આપ્યું
કે ભક્તિ એ ઉત્તમ છે અને વેદ પ્રતિપાદિત એવો સ્વસિદ્ધાંત છે. તો આ સ્વસિદ્ધાંત કયો? ભક્તિ તો આપણે કંઈક વિચાર કર્યો સંક્ષિપ્તમાં, ભક્તિનું નિરૂપણ તો ભક્તિવર્ધિનીમાં કરવામાં આવશે જ. તો સ્વસિદ્ધાંત એના માટે શબ્દ આપ્યો છે કૃષ્ણ સેવા, ભગવાન શ્રી કૃષ્ણની સેવા. ખૂબ વિચાર કરવા જેવો છે આ પદને, કારણ શ્રી આચાર્ય ચરણે જ્યારે સંબંધ કરાવ્યો તો બ્રહ્મની સાથે કરાવ્યો, અને જ્યારે સેવા કરવાની આજ્ઞા આપી તો કૃષ્ણની સેવા કરવાની આજ્ઞા આપી. તો પછી જેને બહુ સમજણ ન હોય એનું મન જરા અટવાઈ જાય કે આ બ્રહ્મ અને કૃષ્ણ આ બંને એક જ કે અલગ અલગ. તો આવા પ્રશ્નોનું નિરાકરણ આપણને આ ગ્રંથોમાંથી મળશે. તો સ્વસિદ્ધાંત કયો? એટલે આજ્ઞા આપી કૃષ્ણ સેવા સદા કાર્ય. પછી એમાં શ્રી કૃષ્ણ શબ્દ સમજાવે છે. અને એક વખત આપ લોકોએ શ્રવણ કર્યું છે એટલે વધારે એની પુનરુક્તિ નથી કરતો, કારણ કે શ્રી કૃષ્ણાશ્રયનો આરંભ થશે. આખા જ ષોડશ ગ્રંથમાં જે પ્રમાણે શ્રી કૃષ્ણ શબ્દ કૃષ્ણાશ્રયના ટીકાકારોએ ડિટેલમાં સમજાવ્યો છે એવું બીજે ક્યાંય પણ આપણને જાણવા નહીં મળે. એનું કારણ એક જ છે, કૃષ્ણાશ્રયના નામમાં સર્વપ્રથમ શબ્દ જ કૃષ્ણ આવે છે, માટે ટીકાકારોએ ત્યાં આગળ એનો વિસ્તાર કર્યો છે. તો જે સર્વ સત્તાધીશ છે, પૂર્ણ રીતે સદાનંદ છે, સકલ સામર્થ્યવાન છે, જેમની ઉપર કોઈની સત્તા નથી, આવા જે છે એ શ્રી કૃષ્ણ છે. અને એ કૃષ્ણની સેવા કરવાને માટે આજ્ઞા આપી છે. જૈમિની મુનિના સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો. પુરુષાર્થ એટલે શું? તો પુરુષની પ્રીતિનો હેતુ એનું નામ પુરુષાર્થ. અને જુદા જુદા વિષયોમાં એની પ્રીતિ હોય. આ પ્રાણી માત્રનો એક સ્વાભાવિક સિદ્ધાંત છે. તો કૃષ્ણ શબ્દ એમાં સામર્થ્ય એટલું છે કે જીવ માત્રના પાપને દૂર કરવાનું સામર્થ્ય કોઈકનામાં છે તો શ્રી કૃષ્ણ શબ્દમાં છે. અને એટલા જ માટે શ્રી આચાર્ય ચરણ ષોડશ ગ્રંથમાં જે આજ્ઞા આપે છે, અષ્ટાક્ષર મંત્રનું અનુસંધાન રાખો. અને એ અષ્ટાક્ષર મંત્ર કેવળ એક જ વાક્યમાં શ્રી લાલુ ભટ્ટજીએ ખૂબ સુંદર રીતે એ અષ્ટાક્ષર મંત્રને સમજાવ્યો છે. આમ તો શ્રી ગુસાઈજી પ્રભુચરણનું લેખન છે જ એની પર, એ છતાં પણ ક્યારેક એવું થાય કે ઘણું બધું વાંચવાથી જે ન સમજાય એ કેવળ એક વાક્યમાં પણ આપણને સમજાઈ જાય. તો શ્રી કૃષ્ણની સેવા તો ભગવાન અનેક પ્રકારના પાપોને દૂર કરે છે. અને પછી શાસ્ત્રનો મત, શ્રુતિનો મત આપ્યો, જે બ્રહ્મને જાણે છે એ પરમાનંદને માણે છે. એ પરમ ફલ અગર કોઈક છે તો એ શ્રી કૃષ્ણ છે. અને એમની સેવા એ જ શ્રી આચાર્ય ચરણનો સિદ્ધાંત છે. તો ભક્તો એના મનમાં ઈચ્છા શું હોઈ શકે? તો જે શ્રી ઠાકોરજીના સેવક છે એના મનમાં અગર કોઈક ઈચ્છા હોય તો એક જ ઈચ્છા, એનું નામ છે કૃષ્ણની સેવા. કૃષ્ણ સેવા સદા કાર્ય આ પુષ્ટિમાર્ગીય જીવનનું એક અભિન્ન અંગ છે. અને જે દિવસે એ સેવક શ્રી ઠાકોરજીની સન્મુખમાં ન થાય એ દિવસે એને એવું લાગે કે કંઈક ખૂટે છે. બસ આજે કંઈક છે એ જ પુષ્ટિમાર્ગીય જીવને માટેનું કૃષ્ણ સેવા આ એક પદ છે. અને જો પુષ્ટિમાર્ગીય જીવ હોય અને એના જીવનમાં કૃષ્ણ સેવા ન હોય તો પછી એના કરતા વધારે દુર્ભાગ્ય બીજું કોણ હોઈ શકે? ઘણો જ વિચાર કરી શકાય એવો છે. શ્રી મહાપ્રભુજીની વાણી એવી છે, એક સેવા શબ્દ લઈ લઈએ તો પણ પુષ્ટિમાં કેટલું બધું સાહિત્ય એના માટે ઉપલબ્ધ છે. તો ભક્તના મનમાં એક જ ઈચ્છા હોય, ભગવત સેવા. અને એના માટે
કપિલ ગીતાનો એક શ્લોક ટીકાકાર સમજાવે છે કે કોઈ ભગવાનનો સેવક હોય એને કહેવામાં આવે કે લે તને આમાંથી જે પ્રકારની મુક્તિ જોઈતી હોય એ પ્રકારની મુક્તિ આપું, તો ભગવાનનો સેવક એવું કહી દે છે કે આમાંથી કોઈ પણ પ્રકારની મુક્તિ મને જોઈતી નથી. ટીકાકાર એ શ્લોકનું અનુસંધાન લે છે અને એના અનુસંધાનમાં વિભિન્ન પ્રકારની જે મુક્તિ છે એને સમજાવી. ભગવાન એના ઉત્તમ ભક્તને એવી આજ્ઞા કરે કે લે તને આ 5 પ્રકારનો મોક્ષ છે એમાંથી જે જોઈતો હોય તે આપું, લે તને સાલોક્ય. તો સાલોક્ય એટલે શું? જે વૈકુંઠમાં ભગવાન બિરાજમાન છે એ વૈકુંઠમાં તને વાસ આપું. તો જો પુષ્ટિભક્ત હોય તો પ્રભુને વિનંતી કરી દે કે પ્રભુ એવી પ્રકારની મુક્તિ મને નથી જોઈતી. વિનમ્રતાથી ના પાડી દે પ્રભુ. કહ્યું કે તને સાર્ષ્ટી આપું. એટલે જેવું ઐશ્વર્ય ભગવાનની પાસે છે એવું જ ઐશ્વર્ય ભગવાન પોતાના સેવકને આપે, તો પણ આ સેવક કે પ્રભુ એ ઐશ્વર્યને લઈને હું શું કરીશ? મારો સંબંધ તો આપની સાથે છે, મારે ઐશ્વર્ય પણ કામનું નથી. તો ભગવાન કે ચાલ તારી પર વધારે કૃપા કરો, હું તને સામિપ્ય આપી દઉં. સેવક કે પ્રભુ એને પણ લઈને હું શું કરીશ? સદા આપની પાસે રહેવાનું આપ સામિપ્ય આપો, પણ પુષ્ટિમાં જે રીતે અનુગ્રહ કરશો એ સામિપ્યમાં નહીં થાય, માટે મારે એ પણ કામનું નથી. તો ભગવાન કે ચાલ તને એની કરતા વધારે અનુગ્રહ કરું, મારી જેવું સારૂપ્ય આપી દઉં, તને પણ ચતુર્ભુજ બનાવી દઉં. ભગવાનના જે સેવકો છે એનું નિરૂપણ આપણે વાંચીએ તો ખબર પડશે કે વૈકુંઠમાં ભગવાનના સેવકો કેવા છે. તો સેવક કે પ્રભુ મારે એ રૂપ પણ નથી જોઈતું, આપ મને સારૂપ્ય આપો, એની કરતા આપના સ્વરૂપની સેવા મને આપો, એમાં મારા હૃદયને વધારે આનંદ છે. ભગવાન કે તને એકત્વ આપું, મારી સાથે તને ભેળવી દઉં. મારા પિતાજી કથામાં સમજાવતા હતા આ શબ્દને કે ભગવાનની સાથે સંબંધ કેવો રાખવાનો. 2 પર્યાય આપતા હતા. એક પર્યાય દૂધમાં સાકર ભળી જાય એવો સંબંધ જોઈએ છે કે તલવાર અને મ્યાનનો સંબંધ જોઈએ છે. એટલે લગભગ શ્રોતાઓ એવો જવાબ આપતા હતા કે દૂધમાં સાકર ભળી જાય એવો. પણ જો દૂધમાં સાકર ભળી ગઈ એટલે ભગવાનની સાથે એકત્વ થઈ ગયું, તો પછી એ ભગવાનની સેવાનો આપણને આનંદ ક્યાંથી આવશે? એટલે સંબંધ કેવો રાખવાનો? ભગવાનની સાથે જોડાયેલા પણ ખરા અને સાથે સાથે આપણે અલગ પણ ખરા. કારણ કે જીવ તરીકે હોઈશું તો ભગવાનની સેવા કરી શકીશું. જો આપણે ભગવાનમાં એક થઈ જઈશું તો પછી ભગવાનની સેવા ક્યાંથી કરીશું? તો ભગવાનના કોઈક સેવક આ બધા જ પર્યાય ભગવાન આપે એ છતાં પણ એમને ના પાડી દે કે ભગવાનની સેવામાં જ જેમનું મન લાગ્યું છે તેમના માટે મોક્ષ એ કોઈ પણ પ્રકારે મોટો પદાર્થ નથી. એમના મનમાં મોક્ષ કરતા વધારે અગર કંઈક છે તો એ કેવળ અને કેવળ ભગવાનની સેવા છે. અને એ જ સેવાનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણ અહીંયા સમજાવે છે. કૃષ્ણ સેવા અને ભગવાનના ભક્તોને સેવાની જ કામના આ વાત સમજાવી છે. તો પુષ્ટિ માર્ગીય ભક્ત સેવક એના માટે એનો ધર્મ કયો? તો સેવા એનો ધર્મ છે. ટીકાકાર આ વાત સમજાવે છે. સેવકનો ધર્મ શું? આમ તો સ્વધર્મ લઈએ તો વર્ણને આશ્રમ ધર્મ પણ આવે, પણ પુષ્ટિ માર્ગમાં જ્યારે એની ચિંતન કરવા માટે આવ્યું અને અહીંયા આગળ જે વાત કરી એટલે સેવા એ સેવકનો ધર્મ, માટે દરેક જીવોએ એ સેવા કરવી જોઈએ, આ એનું કન્ક્લુઝન આવે. તો પ્રશ્ન એ થાય કે સેવા શેને માટે કરવા? આજે બધાના મનમાં પ્રશ્ન થાય છે ને કે વાય? કોઈ પણ કાર્ય કરવાનું આવે એટલે પછી એમાં પ્રમાણ માંગવામાં આવે કે આ કાર્ય શેને માટે કરવાનું. તો એ વાયનો ઉત્તર આપણને ટીકાકાર સમજાવે છે.
જીવ કોણ છે? તો જીવ એ ભગવાનનો દાસ છે અને લૌકિકમાં પણ કોઈકને ત્યાં નોકરી કરતો હોય તો એના શેઠને માટે વફાદાર રહે, એનું સેવન કરે. જો લૌકિકમાં ક્રમ હોય તો આપણો તો ભગવાનની સાથે અલૌકિક સંબંધ છે અને અલૌકિક સંબંધ એમાં કર્તવ્ય શું? તો ભગવાનની સેવા કરો. કારણ એક જ છે, જીવ એ ઈશ્વરનો, જીવ એ ભગવાનનો સેવક છે. સહજ રીતે એનું દાસત્વ એ સિદ્ધ થયેલું છે. હવે ષોડશ સંતના ટીકાકારો જ્યારે ધ્યાનથી ટીકાઓ વાંચીએ છીએ, ક્યારેક આપણને એવું પણ લાગે કે આ ટીકાકારોમાં પણ મતમતાંતર છે. અહીંયા આગળ પણ એવું જ કંઈક આપણને દર્શનીય થાય છે. એક મત છે શ્રી પુરુષોત્તમજીનો અને બીજો મત છે શ્રી ગોકુલનાથજીનો. બંને શાસ્ત્ર આધારિત મત છે. બંને પોતપોતાનો મત અભિવ્યક્ત કરે છે, શબ્દ પ્રમાણ આપણને મળે છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે સેવામાં અધિકાર કોનો? તો જે આસુરી જીવ છે, આસુર સિવાયના જેટલા દૈવી જીવ છે, એ દૈવી જીવનો સેવામાં અધિકાર છે. હવે દૈવી જીવના જે લક્ષણ છે અને આસુરી જીવના જે લક્ષણ છે, આમ તો આપણને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં જાણવા મળશે જ, પણ વધારે જિજ્ઞાસા હોય તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનના જે વચન છે એનું પણ અનુસંધાન આપ લોકો અવશ્ય લેજો. કારણ આસુરી યોનિને પ્રાપ્ત થયેલા જે મૂળ જીવ છે, દરેક જન્મમાં એમના જેટલા પણ જન્મ થાય છે એ ભગવાનને નથી પ્રાપ્ત કરતા, પણ પોતાના કર્મને કારણે વધારે ને વધારે અધોગતિને પ્રાપ્ત કરતા જાય છે. નિર્ણય વ્યક્તિએ કરવાનો છે. ભગવાને માનવ જીવન આપ્યું, એ માનવ જીવનને એ વધારે ઉપર લઈ જવું છે કે નીચે લઈ જવું છે, એ પોતે નિર્ણય કરવાનો. અને આ જ અનુસંધાન આપી અને શ્રી ગોકુલનાથજી એવી આજ્ઞા કરે છે કે આસુરને સેવાનો અધિકાર નથી, કારણ કે ભગવાન એને પ્રાપ્ત થતા જ નથી. અને એની સામે શ્રી પુરુષોત્તમજી એક વાત સમજાવે છે કે જીવ એ તો ભગવાનનો સહજ દાસ છે અને સેવામાં દરેક જીવનો અધિકાર છે. હવે આ જીવ દાસ ક્યાંથી? તો એનું અનુસંધાન સમજાવે છે કે જીવ જ્યારે ગર્ભમાં છે ત્યારથી જ ભગવાનનો દાસ છે. અને આ વાક્યને જાણવું હોય તો ખૂબ જ ધ્યાનથી ગર્ભસ્તુતિ વાંચીએ એટલે પછી એમાંથી આ એક નાનું એવું વાક્ય લખેલું છે, એ આખું જ વાક્યનું અનુસંધાન શ્રીમદ ભાગવતમાં આપણને ત્યાં સમજાવવા મળશે. આ ટીકાકારે નથી લખ્યું, પણ એનું અનુસંધાન લેવું હોય તો આપણે લઈ શકીએ એમ છે. પછી શબ્દ સમજાવ્યો છે કે જીવ કોને કહેવાય, અને એમાં અનુસંધાન લીધું છે શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદનું. જીવ સંજ્ઞા આપણને ક્યાંથી મળે છે? આમ તો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં એની ખૂબ સુંદર બધી ચર્ચા કરવામાં આવી છે. એક શબ્દ આપણને એવા જાણવા મળે અને શ્રી ઠાકોરજી આપણું હૃદય એમાં એવું પ્રવેશ કરાવી દે, આપણને લાગે કે આ શબ્દ વિશે બોલીએ, આ શબ્દ વિશે બોલીએ. તો જીવ વિશે ખૂબ જ સંક્ષિપ્તમાં જે શ્રીમદ ભાગવતનો ચતુર્થ સ્કંદનો શ્લોક છે, મોક્ષ પ્રકરણમાં જે સમજાવ્યું છે એનું અનુસંધાન લઈએ કે આ સંજ્ઞા આપણને મળે છે ક્યાંથી. તો શરીર અને શરીરમાં રહેલો જીવ આ બંને અલગ અલગ. દેહ વિશિષ્ટ ચેતનની જીવ એવી સંજ્ઞા છે. કેવળ ચેતનની જીવ એવી સંજ્ઞા નથી, અને એનું પ્રમાણ આપ્યું. આમ તો શ્રીમદ ભાગવતમાં તત્વોની ચર્ચા ખૂબ કરવામાં આવી છે, અને એમાં પણ આપણે ત્રીજા સ્કંદનું અનુસંધાન લઈએ, સાથે સાથે 11મો સ્કંદ લઈએ
તો તત્વોની સંખ્યામાં પણ મતમતાંતર છે. તો અહીંયા આગળ 24 તત્વોની ગણતરી કરવામાં આવી છે. જો પોતાના શરીરને સમજવું હોય તો શરીરને સમજવાને માટે કપિલ ગીતા સમજવી એ અનિવાર્ય છે. સાંખ્ય શાસ્ત્ર સમજીએ તો આપણે આપણા શરીરને, શરીરની ઇન્દ્રિયોને, શરીરમાં રહેલા તત્વોને અને આખો જ આપણા જીવનભર જેમની પાસેથી કાર્ય લઈએ છે અથવા તો આપણને જે આજ્ઞા આપે છે, આ બધા જને માટે આ શરીરને સમજવું હોય તો ભગવાન કપિલના શબ્દ સમજવા જેવા છે. તો 5 તન્માત્રા: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એની પછી 3 ગુણ: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. અને ત્રીજું છે 16 વિકાર. હવે આ 16 વિકાર કયા કયા? તો એમાં પંચમહાભૂત: પૃથ્વી, જલ, વાયુ, તેજ અને આકાશ. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. અને આ 15ની સાથે 16મું આપણું મન, એટલે આ 16 વિકાર. હવે આ બધી જ ગણતરી કરવામાં આવે તો આજે 24 તત્વો ભેગા થાય, આ બધું જ ભેગું થાય એટલે લિંગ દેહ એવી સંજ્ઞા મળે. અને આ બધું જ ભેગું થાય ત્યારે પછી એને, આ સમુદાયને જીવ શબ્દથી ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન એક થાય કે આ જીવ આવ્યો ક્યાંથી? તો એના માટે તત્વાર્થ દીપ નિબંધ છે સમજવાને માટે, અને એમાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. સાથે સાથે એ ગ્રંથ કદાચ ન વાંચીએ તો સરળમાં સરળ અને બધાને કંઠસ્થ છે મમે વાંશો જીવલોકે, એનું અનુસંધાન આપણે લઈ લઈએ તો જીવ એ ભગવાનનો અંશ છે. અને એક સામાન્ય પ્રક્રિયા છે, એક સામાન્ય સિદ્ધાંત છે. અંશ અને અંશી એકબીજાની સાથે ભેગા થવાને માટે પ્રયત્ન કરે છે. એક તરફ એક લોહી ચુંબક રાખો, મેગ્નેટ રાખો, બીજી તરફ એક ધાતુ લોખંડ રાખો, જેવા એ નજીક આવશે એટલે બંને એકબીજાની સાથે જોડાઈ જશે. બસ આ જ આપણે સેવામાં જે વિચારવાનું છે. આપણે આપણા ઠાકોરજીની સાથે પાછું જોડાવવું છે. જ્યાંથી આપણે છૂટા પડ્યા ત્યાં આગળ આપણે પાછું જોડાવાનું. એના માટે જ આ સિદ્ધાંત સમજાવ્યો છે. એ જ સેવા ધર્મ આપણે સમજીએ એટલે ખ્યાલ આવે. અને એના માટે સહજ દાસત્વ એ શબ્દ એ વિચાર કરવાનો. ભગવાને આખું જ વિશ્વ રચ્યું, બ્રહ્મને રચ્યું, એટલે ભગવાન આપણા સર્વના પિતા સ્થાને છે. જે શ્લોક બંને જગ્યાએ આપણને મળે, એક શ્લોક આપણને મળે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, અને એવો જ શ્લોક શ્રીમદ ભાગવતમાં પણ આપણને મળે. તો ભગવાન આપણા પિતા અને સંતાન પોતાના પિતાની પાસે જવાને માટે પ્રવૃત્તિશીલ થાય. આ જ આપણને આ જીવ સહજ દાસ છે આ વાત સમજાવે છે. અને દાસ ભાવ એ ગર્ભથી સિદ્ધ થયેલો છે. હવે પિતાની સેવા એ જીવ કરે. તો ભગવાન એવું નથી કહેતા કે હું અમુકનો પિતા ને અમુકનો પિતા નહીં. જીવ માત્રના પિતા અગર કોઈક છે તો એ ભગવાન છે. અને સાથે સાથે એ ભગવાનની સેવાને માટે શ્રી ગુસાઈજી પ્રભુચરણ જે આજ્ઞા કરે છે, અને શાસ્ત્રનો જે મત છે, સ્કંદ પુરાણનો જે મત છે એ પણ આપવામાં આવ્યો છે. એનું કન્ક્લુઝન એવું આવે છે કે ભગવાનની સેવા કાયમને માટે કરવી. હવે કંઈક આપણે વિચાર કર્યો આ એકાદ પદનો, એની આગળ હવે આવશે સેવા તત્વનું નિરૂપણ, અને એની પછી એ સેવા કાયમને માટે કરવાની એનું આપણે અનુસંધાન આવતીકાલનું જે સત્ર છે એમાં લઈશું. અત્યારે લગભગ 4:55 થવા આવી છે. ઠાકોરજીની કૃપાથી 5 વાગે બીજું એક સત્ર છે.
મને જ્યારે પૂજ્ય શ્રી ધનંજયભાઈએ નિમંત્રણ આપ્યું ત્યારે મેં એમને એ રીતના વિનંતી કરી હતી કે મારે 5 મિનિટ વહેલો વિરામ લેવો પડશે. મને કોઈ કશો વાંધો નહીં. તો આજના સત્રને આપણે અહીંયા આગળ વિરામ આપીએ અને આજની વાણીને આપણા સર્વની પર કૃપા કરીને ખૂબ આશીર્વાદ આપે એવા આપણા વંદનીય પૂજ્ય શ્રી દાદાજીના શ્રી ચરણોમાં પ્રણામ કરીએ અને વિનંતી કરીએ કે આપના દ્વારા આ વાણી શ્રી રસરાજ પ્રભુ, શ્રી મહાપ્રભુજી અને શ્રી મહારાણીમાં સ્વીકાર કરે. આટલી વિનંતી શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં કરી અને આજના આ સત્રને અહીંયા વિરામ આપીએ છીએ. આવતીકાલે પુનઃ બરાબર આપણે 4 થી લઈને 4:55 સુધીનો આપણો ક્રમ રહેશે. એટલું કહી આપ સર્વને ભગવત સ્મરણ કરું. જે વિદ્વજ્જનો બિરાજમાન હોય એ સર્વને ખૂબ જ હૃદયપૂર્વક મારા દંડવત પ્રણામ કરું છું. એટલું કહી અને વિરમું છું. અસ્તુ.